पकाया मैंने बंगला बनाया रे, ईंटों को बनाया मैंने बंगला बनाया रे। संसार का हर मिट्टी की खुदाई की मट्टी को जलाया रे। કે સાવરકરે લખેલા માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે, આવો એ માફીનામા લઈને તમે પણ બેસી અને હું પણ બેસું અને જાહેરમાં મુદ્દે એક આપણે ડિબેટ કરીએ। સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજમાં જ્યારે ગુજરાતના અને દેશના યુવાનોની ભરતી અંગ્રેજોની સામે લડવા માટે કરતા હતા, ત્યારે ભાજપનો જન્મ જે આરએસએસમાંથી થયો, એ આરએસએસના લોકો અંગ્રેજોની સેનામાં યુવાનોની ભરતી કરતા હતા। આટલા બધા રાષ્ટ્ર વિરોધી કૃત્યમાં એ લોકો સામેલ હતા। એટલે સુભાષચંદ્ર બોઝ વિશે વાત કરવાનો અધિકાર અમારો છે, આરએસએસ અને ભાજપના લોકોનો નથી। એ છતાં એમની તૈયારી હોય તો હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે હું જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છું। મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે, ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય, વાવની ચૂંટણી હોય, સમગ્ર રાજ્યની ચૂંટણી હોય, એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ। અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ, પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય, લોકસભાની ચૂંટણી લેટ ન થાય, સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી, તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી, 7,500થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી, 75 જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી, કે જ્યાં લોકોનો અવાજ, લોકોના પ્રતિનિધિઓની જરૂર છે, એ ઘણા સમયથી ચૂંટણી થતી નથી। તો ક્યાંક એમને લોકશાહી જીવતી રાખવા માટેની એક એમની મંશા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની સાથે જાહેર કરી હોત તો અમે એમ માનોત કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં, પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી, એક પોલિટિકલી એક ડેમોક્રેસી, એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે, પણ એવું થયું નથી। એ દુઃખદ બાબત છે।